78મા સ્વતંત્ર દિન નિમિત્તે ઝઘડિયા તાલુકા કોર્ટ ખાતે ઝઘડિયાના સિનિયર પ્રિન્સિપલ સિવિલ જજ અને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના હસ્તે ધ્વજવંદનના તથા વૃક્ષારોપણનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ઝઘડિયા તાલુકા કોરોના સિનિયર પ્રિન્સિપાલ સિવિલ જજ અને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચ.એસ. પટેલના હસ્તે કોર્ટ પ્રાંગણમાં ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં ઝઘડિયા બાર એસોસિએશનના પ્રમુખ દક્ષેશભાઈ રાંદેરિયા, દિલીપસિંહ નકુમ, સિનિયર એડવોકેટ અમરસિંહ ચૌહાણ, રણજીતસિંહ પરમાર, અનિલભાઈ પંડ્યા, તમામ વકીલ સભ્યો, કોર્ટનો સ્ટાફ, ઝઘડિયા પોલીસ મથક સ્ટાફ તથા ઝઘડિયાની શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। સિનિયર પ્રિન્સિપલ સિવિલ જજના હસ્તે શાળાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ભેટ રૂપે આસનનું વિતરણ કરવામાં આવ્યું હતું। સિનિયર પ્રિન્સિપલ સિવિલ જજ અને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચ.એસ. પટેલ દ્વારા ધ્વજવંદન બાદ કોર્ટ સંકુલમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત કોર્ટ સંકુલમાં આવેલ સિનિયર પ્રિન્સિપલ સિવિલ જજના રહેણાંકના સ્થળે પણ વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ દરમિયાન સિનિયર પ્રિન્સિપલ સિવિલ જજ અને જ્યુડિશિયલ ચીફ મેજિસ્ટ્રેટ એચ.એસ. પટેલે 78મા સ્વતંત્ર દિનની સૌને શુભેચ્છાઓ પાઠવી અને વૃક્ષારોપણ કર્યા બાદ તેનું જતન કરવાનું આહ્વાન કર્યું હતું।